हेलो गाइस, गुड मॉर्निंग, जय द्वारकाधीश और जय श्री कृष्ण। तो मित्रों, स्वागत है तमारू नवा व्लॉगनी अंदर और आई होप कि आप सभी आपके घरों में अच्छे होंगे। तो मित्रों, सवार वागी गया है 8 और अपने क्षेत्र में करता था पूड़ा भेगा, अर्धा पूड़ा भेगा कर्या छे अने अर्धा वाळवाना बाकी है। अपना बे भाईओ आई गया है। आ पाछळ देखाय मनो अने आ देखाय रातो आपणे टेको करावा आया छे। बरोबर, शुं कहेवुं राधा? टेको करावा है? हाँ, आपने भाई ने सपोर्ट करवाया है। अने जो आ बाजू देखाय कोहणानो ढगो है, એટલે કાલે બાજરી કઢાવવાની છે, આજ પૂડા ખેંચી લેવાના છે અને પછી 2 દિવસ પછી પેલી દેખાય બાજરી હજી એક ભાગ બાકી છે ને એક ભાગનું કામકાજ ચાલુ છે। શું કી રાતા? શું કી બોલ? શું કે આપણે ટેકો કરવા આવ્યા છે, મજૂરી લેવા જ નહીં। શું કહેવું? આજે મજૂરી નહીં લેવાની, ભાઈને ફૂલ ટેકો કરાવવા આવ્યા છે। ભાઈને કોમ આવે। હા, તો આટલા પૂડા વાળવાના બાકી છે ને, ભેગા થઈને પૂડા વાળી લઈએ અને હોજી ખેંચવાની છે 4। ગાઈસ, તો આપણે ગયા હતા દુકાન અને લઈને આવી ગયા છે નાસ્તો। ભાઈઓ ફ્રીમાં કામ કરતા હોય તો આપણે ફ્રીમાં નાસ્તો પણ કરાવવો પડે। શું કહેવું રાતા? સવારમાં વહેલા 7 વાગે આવ્યા છે, 9 વાગ્યા છે ને, હજી અડધો કલાક થાય। આટલી બધી ભાઈની સેવા કરી છે એટલે ભાઈઓની સેવા કરવી પડે। શું કહેવું? સાચી વાત। અને આ છે આપણો કોહણોનો ઢગો બાજરીનો, કાલે કઢાવવાનો છે અને હોજી ખેંચવાના છે પૂડા। પહેલાં આપણે નાસ્તો કરી લઈએ, થોડા પૂડાવાળાના બાકી છે, એ પૂડા વાળી લઈએ। हेलो गाइस, तो આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 11 અને હવે આપણે ખાવાના છે રોટલા। જનક અને પ્રિન્સે ખાઈ લીધું છે અને જોવે છે મોબાઈલ અને હવે આપણે હાથ પગ ધોઈ અને બેસી જવાનું છે જમવા માટે। હેલો ગાइस, તો આપણે પૂડા બોધી અને આવી ગયા હતા ઘરે અને બેસી ગયા છીએ જમવા માટે। હું, પ્રિન્સ અને જનક બેસી ગયા છે જમવા માટે અને જમવામાં છે બટાકા ડુંગળીનું શાક, દહીં, ડુંગળી અને બાજરીનો રોટલો। હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ લખાના ઘરે અને આ છે રાતો એમને કરવાનું છે કોને ભેગો કરવા અને પેલા ઊંઝા મનો નાસી લખો તો ઊંઝા હતા એ નાઈ જગાડ્યા છે। ચોઈ જતા ગાડી હાંકવા, કેમ જતા ગાડી હાંકવા શીખવા શીશા? ચલો પગાર કર્યો 20,000 રૂપિયા। 20,000 પગાર છે। મોટી ગાડી ટર્બો હાંકી છે, પણ લાગે આ ડ્રાઈવર હોય એવું લાગતું જ નહીં। આવડતું હોય આવડે હો ગાઈસ, ખાલી મજાક કરું છું। હા, એ આવ્યો છું હું લખાણ લેવા, લઈ જવા છે મારા ઘરે। શું કહેવું દાદા? યસ, સારો તાર લખમણી રાતો થઈ ગયો તૈયાર, ઘોડે પર મોડી ગયો। હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા 3 વાગે ખેતરમાં અને એક ભોર જો પૂડાનો ખેંચી લીધો છે ને, હવે ખાલી બાજરીના કોણા દેખાય છે ને અમારા ભાગના પૂડા દેખાય છે અને હવે છેલ્લે 250-300 પૂડા રહ્યા છે અને અમારા મિત્ર સરવણસિંહ આવ્યા છે જો પૂડા ભરાવવા માટે। કોઈ લેવાનું નહીં, સવારમાં જે 2 બંકા આવ્યા હતા એમને કોઈ નહીં લેવાનું, અમને કોઈ ના, બધા ખાલી ભાઈબંધી માટે આવે છે। સાચું ખોટું? ભાઈને કોમ આવે એવું છે। જો મને કોઈ પૂડા ખળકતા આવડતા હશે ને એટલે હું પૂડા હાલું છું ને રહ્યા ખળકી અને કાલે સવારે કઢાવવાની છે બાજરી।